અને બુલેટિનમાં હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે। મતદાન જાગૃતિ માટે વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। મતદાન કરનારા લોન ધારક સભાસદને સહકારી મંડળી વ્યાજમાં 1% રાહત આપવામાં આવશે। લોન ધારક અને ગેરેન્ટર બંને મતદાન કર્યું હશે તો યોજનાનો લાભ મળશે। સહકારી મંડળીમાં એફડી કરાવનારા સભાસદને 0.50%નું વ્યાજ વધુ મળશે। તો છેલ્લા 10 વર્ષથી મતદાન વધારવા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી સ્કીમ રાખે છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના પ્રમુખે અન્ય સંસ્થાઓને પણ આવી સ્કીમ લાગુ કરવા માટે અપીલ કરી છે। આ છત્રપતિ શિવાજી બેંકમાં આજથી નહીં વર્ષોથી આ સ્કીમ ચાલુ છે કે તમે મતદાન કરીને આવો, મતદાન કરેલું બતાવો તો તમને એફડી પર તમને 1% વધારે અને તમારું લોન લીધી હોય એમાં 1% આપણાને માફ મળે છે। આ બેંક સારામાં સારું કામ કરે છે। અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી એક જ એવી મંડળી છે, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આવી યોજનાઓ લાવે છે અને સભાસદોને સારો એવો ફાયદો થાય અને લાભ મળે એ હેતુથી કરે છે। અને ભારતના નાગરિકે વધુમાં વધુ મતદાન કરવું જોઈએ એ હેતુથી મતદાનની યોજના લાવેલી છે। તે એ મતદાનની યોજના એવી રીતના છે કે સભાસદ જો સ્થાપન મૂકે એટલે કે એફડી મૂકે તો એના પર જે હાલમાં વ્યાજદર ચાલે છે જે કઈ યોજનામાં એનાથી 1% મંડળી વધારે વ્યાજ આપે। અને જો કદાચ સભાસદને લોન લેવી હોય તો એ લોનમાં બી 1%ની માફી આપે, એટલે વ્યાજદર 1% ઓછું લે એવી યોજના લાવે। એ યોજનાની અંદર જે સભાસદ લોન માટે માંગણી કરે અને એની અંદર જે જામીનદાર હોય 1, 2 કે 3 જે જામીનદાર હોય એને પણ ફરજિયાત છે કે મતદાનનું ચિહ્ન બતાવવું જોઈએ તો જ એને એ યોજનાનો લાભ મળી શકે। બેંકનું ભંડોળમાં ધરખમ વધારો થતો હોય છે મતદાન જાગૃતતા અભિયાન, એટલે આપણે જે આ મહાપર્વ ચાલી રહ્યો છે આ પર્વમાં વડોદરા જિલ્લા કક્ષાને અમારું કાર્યક્ષેત્ર થયેલ હોવાથી કે અમને એનો ફાયદો પહેલા ફક્ત વડોદરા શહેર પૂરતી સીમિત હતી 2016માં, ત્યારે અમારું 3.69 કરોડથી કામકાજ 7 દિવસમાં વધેલું, જેનામાં એફડી અને લોન વધેલી। અને તેની જોડે હવે દિવસે દિવસે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત જેટલું બધું કવર થયું છે ને આ મહાપર્વ જે ચાલુ રહ્યો છે તો એનામાં લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ લોકો આવીને અત્યારથી જ પોતાના સેવિંગમાં પૈસા રાખે છે અને કહે છે કે આ યોજના ક્યારે આવશે। એટલે લોકોમાં બી અવેરનેસ આવે છે અને લોકો અમને એક આનંદ થાય છે કે અમારા માધ્યમથી મતદાન કેન્દ્ર સુધી જાય નહીં તો ઘણા લોકો રજાનો દિવસ આનંદ માનવા, પારિવારિક દિવસ માનવામાં કાઢતા હોય છે। અમારો ઉદ્દેશ એટલો જ છે કે અમે શું કોન્ટ્રીબ્યુટ આ રાષ્ટ્ર માટે કરીએ કે જેથી લોકો વધુમાં વધુ મતદાન કરવા। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગરમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગરમાં ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ। સેક્ટર 15ના સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચ થશે। ઈવીએમ, માર્ક કોપી, પેપર સીલ અને ચેકલિસ્ટ પોલિંગ સ્ટાફને આપી દેવાય।